હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાએ? આપ સૌ લોકોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. હું નિલેશ પરમાર આપ સૌ લોકો માટે અવનવી માહિતી માટે મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આજનો આપણે ટોપિક છે આપણા ગાય અને ભેંસની અંદર. જ્યારે તમારી ગાય કે અથવા ભેંસ કે કોઈ પ્રકારની નાની પાડી કે કોઈ પ્રકારનું માલ આપણું નિરાવ ઓછું ખાતું હોય, તો શેના કારણે માલ આપણું નિરાવ ઓછું ખાતું છે, તો એની માટે આપણે સરસ મજાનો દેશી ઉપાય લઈને મિત્રો આવ્યા છીએ, જેનાથી તમને અવનવી માહિતી આપણા પશુપાલક માટે મળતી રહે. એટલા માટે આપણે વિડીયોને અંત લગીને મિત્રો બન્યા રહેજો. અને જો નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો મિત્રો. અને અવનવી માહિતી માટે આપણે બને ત્યાં સુધી વિડીયોને શેર કરી દો, જેનાથી આપણા અવનવી માહિતી આપણા પશુપાલક ભાઈઓને મળતી રહે. તો આપણે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો. જ્યારે તમારી ગાય અથવા ભેંસ નિરાવ ઓછું ખાતું હોય તો એનું ઘણું કારણ હોય છે મિત્રો. માલની પાચન શક્તિ નબળી પડી જતી હોય, માલની પાસાવાની અંદર તકલીફ પડી જતી હોય છે. એવા ઘણા એવા કારણો હોય છે કે જેનાથી માલની આપણે નિરાવ ઓછું ખાતું હોય છે, સરતું ઓછું હોય છે. તો એને લગતી જે આપણે લીવરની અંદર ખામી રહેતી હોય, શું વસ્તુ ખવડાવી કે જેનાથી માલની અંદર જોરદાર રીતે ફાયદો રહે. આજે આપણે સરસ મજાનો દેશી ટોપિક લઈને મિત્રો આવ્યા છીએ. તો જલ્દી કરી દઈશું આપણે મિત્રો છે ને વિડીયોની શરૂઆત. તો જ્યારે તમારે લઈ લેવાની છે મિનિમમ 1 કિલો અથવા 1 કિલો જેટલી લઈ લેવાની છે ડુંગળી લઈ લેવાની છે મિત્રો. આ જે નુસ્ખો છે ને મિત્રો મિનિમમ 5 દિવસ લગીને કરવાનો છે. એટલા માટે 1 કિલો લઈ લેવાની છે મિત્રો ડુંગળી. સાથે સાથે લઈ લેવાની છે મિત્રો મિનિમમ 500 ગ્રામ જેટલો અથવા 500 ગ્રામ જેટલું લઈ લેવાનું છે મિત્રો. આપણે આદું લઈ લેવાનું છે. અને મિનિમમ 500 ગ્રામ જેટલી લઈ લેવાની છે આપણે કોથમરી લઈ લેવાની છે. અને 500 ગ્રામ જેટલું લઈ લેવાનું છે મીઠું આપણે મિત્રો છે ને મરચાં લઈ લેવાના છે, લીલા મરચાં. અને સાથે સાથે આપણે મિનિમમ 500 ગ્રામ જેટલું લઈ લેવાનું છે ગોળ. આ 5 થી 6 વસ્તુને આપણે મિશ્રણ કરી નાખવાનું છે. અને આદું છે, મરચું છે અને આપણે કોથમરી છે, આને મિશ્રણ કરીને ચટણી બનાવી નાખવાની છે. અને એની અંદર આપણે ગોળના મિનિમમ 500 ગ્રામ જેટલો ગોળ ઉમેરીને બરાબર અને સરસ મજાની એને આપણે ચટણી બનાવી નાખવાની છે. અને એને મિનિમમ મિત્રો છે ને 10 દિવસ લગીને આનો ઉપયોગ કરવાનો છે. જો તમારી ગાય અથવા ભેંસ કે નાની પાડી જો ઓછું નિરાવ ખાતી હોય તો આ જે ઉપયોગ છે ને તમે જો તમારા ગાય અથવા ભેંસની અંદર ઉપયોગ કરશો મિત્રો, તો આનાથી માલ આપણું વ્યવસ્થિત રીતે એક તો માલ આપણું વ્યવસ્થિત નિરાવ ખાશે, પ્લસ સાથે સાથે પાણી પીશે એટલે દૂધની અંદર પણ વધારો થશે. સાથે સાથે માલની અંદર એક પાચન શક્તિ નબળી રહેશે, પેટમાં જે તકલીફ રહેતી હોય છે, જે એને લીવરની ખામી રહેતી છે, તો લીવરની અંદર પણ જે વ્યવસ્થિત રીતે એનો સુધારો થાય મિત્રો. અને એનાથી તમારા માલની અંદર જોરદાર રીતે તંદુરસ્તી જળવાઈ રહે. આશા કરું કે જો તમને આ દેશી માહિતી સારી લાગી હોય મિત્રો, તો વધુમાં વધુ લોકો સુધી આપણે શેર કરી દો. અને નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાના મિત્રો કોઈ પૈસા લેતા નથી, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈશું. હવે આપણે મળીશું નવા ટોપિકની અંદર. મળીએ બધાને. જય માતાજી, જય ગુરુ.